સિદ્ધશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આવો ભેગા મળીને ઓખારણનું મહિમાગાન કરીએ. કડવું 36. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને લખણ લાવીને કરમાં શાહી રંગ ભરતી ચિત્ર કરતી. સ્વર્ગલોક લખાય લખ્યા સ્વર્ગલોકના રાય, સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વાલો બોલાવો. ઓખા આવીને કાગળમાં જોઈ એ તો રાતે લોચન રોય. બાળ બાળ આ નથી ગમતું, એણે રણવગડામાં મેલો જઈને રમતું. ચિત્ર ચાલીને વાનો વળીને લખાણ લાવીને કરમાં શાહીને રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે. અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે. નાગલોક લખ્યા તેણી વાર, વાસુકી લખ્યા, તિષ્ઠક લખ્યા, પુંડરીક નાગ લખ્યા, મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારા ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાલીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુ લોક લખાય રે. લખાય મૃત્યુ લોકના રાય રે. અજમેર લખ્યું, અલિયાવર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યું, બંગાળ લખ્યું, એક મુખા લખ્યા, અષ્ટમુખા લખ્યા, શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તીમુખા લખ્યા, ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓને ભડધાર રે. બાય કાગળ તારો લખ્યો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાય લખતા લેખણ ખૂટી, કડિયામાં રૂશનાઈ ખૂટી, થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું સાચું લાગતું નથી રે. કડવું 37. સોરઠ દેશ સોહામણો મુજને જોયાના કુળ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત, ગંગોદક ભરી કંચુકી રાય હરિ ચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી રોજ નિત નિત કરે વ્યવહાર, એક નગર રહી માનવી ઊભો ઊભો કરે જુહાર. આજરે સ્વપ્નામાં દીઠા ગોમતીના નીર રે, આજરે સપનામાં દીઠા હળધરજીના વીર રે. આજરે સપનામાં દીઠા સુંદર વરભર થાર, તેથી અમે અડધા ઊંઘ્યા અડધા જાગતા રે. કડવું 38. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભળીને પટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે લેખણ લાવીને કરમાં શાહીને. હવે સોરઠ દેશ લખાય ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવ પતિની રાજધાની, તેની શોભા સૂરજથી સમાણી. લખ્યો જાદવ પરિવાર, ઉગ્રસેન લખ્યા તેણી વાર રે. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા, અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર. ઓખા આવી જુઓને ભરધાર રે. બાઈ તે તો એંધાણી મળ્યા, ઘરડાને માથે પડ્યા, તેને માથે મુગટ કુંડળ કાન, એવા લખ્યા જો ભગવાન. ઓખા આવી જુઓને ભરધાર. બાઈ તેના સરખું રૂપ તેના ચાળા રે. મારા નાથજી ગોરા આ તો અતિ કાળા રે, તેને વડસસરો સૌ કહેતા રે. હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર, 1,80,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે. ઓખા આવી જુઓને ભરધાર રે. એ તો રીંછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ઊંચો રે, એને મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમન, ત્યારે ઓખાનું માન્યું મન, જાણે કોઈ રે મુજને પરણ્યો હોય તેનું મોય રે. એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. આમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણ ન લાગી વાર, મુખ મરડી ઊભી રહી, બાઈ આ મારો ભરધાર. કડવું 39. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાઈએ જૂટવી લીધું તે. ઘરમાં જઈને કામિની કંઈ દેશે આલિંગન, માળિયામાએ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર નહીં જવા દઉં, મેં જાર્યો છે તમારો છેડો, મારા પિયુજી પર હરો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એની પેર બોલી સજોડે, તે તો પહોંચ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40. આપો આણી એ વર મુને આપો આણી, નેકર કાઢું પ્રાણ મારો એ વર મને આપો આણી.
મેં સ્વપ્ને દીઠો જે છોગાડો તેની પાપણનો છે ચાળો, મારું મનડું હર્યું લટકાડે તે વર મને આપો આણી. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન રે, જેના લક્ષણ 20-12 રે. મને પરણી ગયો કાલ રે, તેને વરસ થયા 10-12 રે. વરની લટકતી ચાલ છે, મને પરણી ગયો કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ રે, તે મને પરણી આપો. રાજપિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ. ચિત્રલેખા બોલી વાણ રે, શહેર કેમ થઈ અજાણ, બાઈ દ્વારિકા તે જાય કોણ, તે કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ ચોકી છે માય રે, ચક્ર ઝળહળતું ત્યાંય રે, મને મારે હેલા માય રે. કડવું 41. ઓખા કહે ગુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા, દૂર પંથ દ્વારામતી, કેમ જવાય માર્યાવતી. ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાઉં જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધાર વહે, કરજોડી કન્યા કહે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી. સૈયરને સૈયર વાલી છે, મેં જમણા હાથે જાલી છે, આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા તમારા, વિધાત્રી તું દીનદયાળ, આમ કહી પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષિણીની કીધી. કડવું 42. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાઉં, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાઉં, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણ તો 9 પડ, જેમ તેમ વહેલી થા, લાવ મારા કંથને, તું ખોટી થાય છે શાને. જાતિ વેળા ઓખા કહે, મારો વર રૂડો કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નામાં પરણી ગયો મારી માડી જાય વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણે રખી ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું શું એ બોલી વાત, તુજ સ્વપ્નામાં પરણી ગયો મારી માડી જાય ભ્રાત. આમ કહીને ઉપડી પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જાય. ગોમતીમાં મર્દન કર્યું, વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુજને કેમ સંભાર્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિવળ થયું મન, ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે, ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સારું પણ છેતરવા જગદીશ, પેલું સુદર્શન ચક્ર મળે તો છેદું મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશો ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીવે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ઘારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધ લઈ જશે, શિવ અને સામળીઓ વટશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે, ચક્કરને દાડે જાય છે ફરવા, એક ઘડી બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, સાચી કહે ને વાત, કોઈ દાડો મુજને સંભારે દ્વારકાનાથ. ચક્કર મુખથી બોલ્યું, વળી તમારું ધન ધન ભાગ્ય, તમારા દર્શનનો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુ ભવન, ત્યાંથી આગેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી આગેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, 16 ઘાલીને પોઢ્યો મહાધનુષ્યધારી ધીર. હમણાં જો જગાડું તો મારી કેળ કકડાય, માથે હિંડોળો લીધો અને ઉલટ અંગ ન સમાય. જુગત અંબે જય જુગત અંબે કરતી જાય, હિંડોળો લઈ જતા દેઠી નારદે ત્યાંય. હિંડોળો લઈ પરવરી સમર્યા વૈકુંઠરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મુજાર, તે ઠાકણે નારદજીએ કર્યો મન વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હુંય મારે જાઉં, એણે એનું કામ કીધું, ખોટી સિદ્ધને થાઉં. નારદ કહે છે, ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા.
નારદ કહે ચક્કરને, ઉઠી જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય. ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાંય. વાહ વાયને બારી હલે, ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી હજુય ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયામાંય, ભલે આવી હું જગાડું ભરથાર. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. આવતીકાલે ફરીથી ઓખાહરણના કડવાનો લાભ લઈશું. અત્યારે રજા આપો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. આવજો.